જીસેટ ની નવેમ્બર 2023 માં જે એક્ઝામ આવવાની છે એની આપણે સૌ તૈયારી કરી રહ્યા છીએ. હું તમારું પેપર 1 લઉં છું અને યસ પેપર 2 પણ એજ્યુકેશન લઉં છું. ઓકે, પેપર 1 માં આપણે યુનિટ વાઇઝ રિવિઝન ક્લાસીસ જે ચાલુ છે એમાં ઓલરેડી યુનિટ 1 કમ્પ્લીટ થઈ ગયો છે. અત્યારે યુનિટ 2 ચાલુ છે. જો સિરીઝનો જોઈએ તો 9મો ક્લાસ છે. યુનિટ વાઇઝ જોઈએ તો આપણો ચોથો ક્લાસ છે. ઓકે, તો હવે જે રિસર્ચ એપ્ટિટ્યુડ નો ચોથો ક્લાસ છે એટલે મારો ઓલવેઝ એવી રીતે ટ્રાય રાખું કે જે ચોથો ક્લાસ હોય તમારો યુનિટ વાઇઝ રિવિઝનનો એમાં હું અસર્શન અને રીઝન ટાઈપના અથવા તો સ્ટેટમેન્ટ્સ ટાઈપના ક્વેશ્ચન્સ લઈ આવું. ઓકે, કારણ કે આ ક્વેશ્ચન્સ આવતા જ હોય છે. જનરલ યુજીસી નેટમાં આવે ને જીસેટમાં પણ પૂછાતા હોય છે. યા તો એ લોકો અસર્શન રીઝન તરીકે મૂકે યા તો એ લોકો સ્ટેટમેન્ટ તરીકે મૂકે. જો સ્ટેટમેન્ટ તરીકે આવે તો થોડા ક્વેશ્ચન ઈઝી થઈ જાય છે, બટ યસ એઆર તરીકે આવે તો થોડા ક્વેશ્ચન સમજવા પડે છે. ઓકે, તો મારી ટ્રાય છે કે દરેક યુનિટમાં આ ટાઈપના ક્વેશ્ચન્સ લઈએ આપણે 5-5, તો તમારી પ્રેક્ટિસ સારી થઈ જાય. કારણ કે ક્વેશ્ચન તો એક અથવા બે જ આવશે આખા પેપરમાં. ઓકે, તો જેટલું આપણે પ્રેક્ટિસ કરશું તો તમારી એ પ્રેક્ટિસ સ્ટ્રોંગ થઈ જાય. હવે એ ઉપરાંત મેં ડેલી ડોઝની સિરીઝ જે મારી છે જેને ન જોઈ જોઈ લેજો, બીકોઝ એમાં એક ક્વેશ્ચન સાથે 4 કોન્સેપ્ટ ક્લિયર કર્યા છે ને એમાં જે ક્વેશ્ચન્સ મેં લીધા છે એ તમારા બધા જીસેટના પીવાયક્યુઝ છે. ઓકે, તો જે લોકોને ના જોઈએ પ્લીઝ જોઈ લેજો, અને જે લોકોને જોઈ લીધી હોય એ લોકો એવું નહીં કહેતા કે શું મેમ દરેક વખતે આ જ વસ્તુ બોલે છે. બીકોઝ ને આપણે પેલા પૈસાને ઉઘરાણીનો મેસેજ આવે ને ત્યારે ના આવે કે ઇફ યુ ઓલરેડી પેડ ઇગ્નોર ધીસ મેસેજ. તો મને ખબર નથી કોણે જોઈ લીધી છે, કારણ કે ઘણા બધા નવા સ્ટુડન્ટ્સ જોઈન કરતા હોય, તો જે લોકોને જોઈ લીધી હોય એ પ્લીઝ અવોઇડ કરજો મારા મેસેજને. બટ યસ જેને ના જોઈ હોય એ પ્લીઝ જોઈ લેજો, બહુ યુઝફુલ સિરીઝ છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ કે આ અસેશન ને રીઝન ટાઈપના જે ક્વેશ્ચન્સ આવે છે એને સોલ્વ કઈ રીતે કરવા. ઓકે, પછી ક્વેશ્ચન્સ જોશું. હવે ક્વેશ્ચન સોલ્વ કરતા પહેલા આપણે જોઈ લઈએ કે આ ટાઈપના ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે, એનું ફોર્મેટ શું હોય છે. તો જે આ ક્વેશ્ચન્સ હોય છે એ બે રીતે પૂછાતા હોય છે. ઓકે, જો તમારા પર ભગવાન મહેરબાન હોય તો તમને એક્ઝામમાં સ્ટેટમેન્ટ્સ તરીકે પૂછાય લે તો ક્વેશ્ચન સોલ્વ કરવા ઈઝી બને છે. અને જો એ દિવસે આપણી કિસ્મત જેઠાલાલ જેવી હોય તો આપણને એઆર ટાઈપના એટલે કે અસેશન અને રીઝન ટાઈપના ક્વેશ્ચન્સ આવી જાય. અસેશન રીઝન ટાઈપના ક્વેશ્ચન અઘરા કેમ પડે છે? બીકોઝ એ તમારું કન્સેપ્ચ્યુઅલ નોલેજ ચેક કરે છે. જ્યારે સ્ટેટમેન્ટ્સ ટાઈપનામાં શું હોય છે, જનરલી લોકો ડેફિનેશન મૂકી દેતા હોય. નોટ ઓલવેઝ, દરેક વખતે નથી હોતું, બટ હા એ ટાઈપનું પૂછે એટલે આપણને આગળ એનું રિલેશનશિપ કે નહીં, એને શું કહેવાય એનું કરેક્ટ એક્સપ્લેનેશન છે કે નહીં, એવું કંઈ ઇન ડેપ્થ નથી પૂછતા, એટલે આ ક્વેશ્ચન ઈઝી પડે છે. બટ જ્યારે એઆર ટાઈપના ક્વેશ્ચન આવે, અસેશન અને રીઝન ટાઈપના ક્વેશ્ચન આવે ત્યારે થોડુંક અઘરું પડી જાય છે. હવે જો સ્ટેટમેન્ટ ટાઈપના ક્વેશ્ચન આવે ત્યારે આપણને શું જોવાનું હોય, એ સ્ટેટમેન્ટ સાચા છે કે ખોટા, ધેટ્સ ઇટ. બસ એટલું જોઈ લો એટલે 4 ઓપ્શનમાંથી આપણે ચેક કરી શકીએ કે આપણો આન્સર શું આવશે. બટ યસ, જ્યારે એઆર ટાઈપના ક્વેશ્ચન્સ આવે ત્યારે તમારે શું કરવાનું હોય, પહેલો સ્ટેપ છે એ સાચા છે કે ખોટા એ ચેક કરવાનું. ઓકે, હવે જો આપણા નસીબ સારા હોય અને એકાદું સ્ટેટમેન્ટ ખોટું આવી ગયું તો આપણો જનરલી સી અથવા ડી માંથી આન્સર મળી જાય આપણને. પરંતુ જ્યારે બંને ક્વેશ્ચન્સ સાચા હોય, ઓકે, જ્યારે બેઉ સ્ટેટમેન્ટ્સ, નોટ ક્વેશ્ચન્સ, બે સ્ટેટમેન્ટ્સ, ઓકે, બંને સ્ટેટમેન્ટ સાચા હોય ત્યારે આપણે એક સ્ટેપ આગળ વધવું પડે અને ત્યારે શું જોવું પડે કે બી હોય છે, જનરલી જે બી સેકન્ડ સ્ટેટમેન્ટ હોય છે. ઓકે, અસેશનનું બી અથવા તો રીઝન જે આપણે કહીએ, રીઝન છે નીચેનો સેકન્ડ સ્ટેટમેન્ટ, એ જે આપણો એ સ્ટેટમેન્ટ અસેશનનું કરેક્ટ રીઝન છે કે નહીં, એનું કરેક્ટ એક્સપ્લેનેશન છે કે નહીં, એ આપણને ચેક કરવું પડે છે. બરોબર છે. જે બી સ્ટેટમેન્ટ છે, સેકન્ડ સ્ટેટમેન્ટ છે, આપણું રીઝન છે, એસોસિએશન ઉપરનું જે વિધાન છે એનું સાચું કારણ છે કે નહીં, બંને સાચા તો છે પણ નીચેનું સ્ટેટમેન્ટ એ ઉપરના વિધાનનું કારણ દર્શાવે છે કે નહીં. યસ, એની માટે તમારું કન્સેપ્ચ્યુઅલ નોલેજ સ્ટ્રોંગ હોય તો તમે આ ટાઈપના ક્વેશ્ચન હેન્ડલ કરી શકો. ઓકે, એટલે પ્રાર્થના તો એવી જ કરે ને કે સ્ટેટમેન્ટ ટાઈપના ક્વેશ્ચન આવી જાય તો આપણું જલ્દીથી સોલ્વ થઈ જાય. જો અસેશન રીઝનમાં આવે તો સી ડી ઓલવેઝ ઈઝી થઈ જાય છે. જ્યારે એ અને બી માં હોય ત્યારે થોડુંક વિચારવું પડે છે. બટ યસ, તમે થિયોરી સારી રીતે સમજી હોય તો તમે આ ક્વેશ્ચન પણ ઇઝીલી સોલ્વ કરી લેતા હો છો. ઓકે, હવે આપણે આગળ જોઈએ. 31 ક્વેશ્ચન જોઈ લઈએ. પહેલું સ્ટેટમેન્ટ છે એનું, if the value of test statistics falls in the critical region, null hypothesis is rejected. Okay,
હવે વિધાન 1 છે, જો પરીક્ષણ આંકડાનું મૂલ્ય નિર્ણાયક પ્રદેશમાં આવે તો નલ પૂર્વધારણાને નકારવામાં આવે છે. ઓકે, આ તમારું પહેલું સ્ટેટમેન્ટ થયું. હવે સેકન્ડ સ્ટેટમેન્ટ શું છે એ જોઈ લઈએ એક વખત. ટાઈપ 2 એરર is the situation of rejecting null hypothesis when it is true. પ્રકાર 2 ટાઈપની જે ભૂલ છે એ નલ પૂર્વધારણાને નકારવાની પરિસ્થિતિ છે જ્યારે તે સાચી હોય. ઓકે, આ બે સ્ટેટમેન્ટ છે. હવે આપણે પહેલા સ્ટેટમેન્ટ પર જઈએ. તો જેણે આંકડાશાસ્ત્ર અથવા સ્ટેટિસ્ટિક્સ ભણ્યું હશે એ લોકોને ખ્યાલ હશે કે જે ક્રિટિકલ રીજન છે એને બીજું શું કહેવાય છે? રિજેક્શન રીજન. ઓકે, રિજેક્શન રીજન શું કામ? કે જો નલ પૂર્વધારણાની જે તમારી નલ હાઇપોથેસિસ ની જો તમારી વેલ્યુ એ રીજનમાં આવશે તો તમારી નલ હાઇપોથેસિસ ત્યાં રિજેક્ટ થઈ જશે અને ત્યારે ઓટોમેટિકલી આપણી અલ્ટરનેટ હાઇપોથેસિસ ને આપણે સ્વીકાર કરશું. ઓકે, હવે જોઈએ શું આપ્યું છે સ્ટેટમેન્ટ. ઇફ ધ વેલ્યુ ઓફ ટેસ્ટ સ્ટેટિસ્ટિક ફોલ્સ ઇન ધ ક્રિટિકલ રીજન, એટલે કે રિજેક્શન રીજનમાં તમારું જે વેલ્યુ પડે છે તો તમે નલ હાઇપોથેસિસ રિજેક્ટ કરશો? યસ, આપણે ઓબ્વિયસલી એને રિજેક્ટ કરશું. એટલે આપણું જે સ્ટેટમેન્ટ 1 છે એ કરેક્ટ છે. અત્યારે આપણે અહીંયા જોઈએ. ઓકે, હવે સ્ટેટમેન્ટ 2 શું કહે છે એ જોઈએ. ટાઈપ 2 એરર is the situation of rejecting null hypothesis when it is true. પ્રકાર 2 ની ભૂલ એ નલ પૂર્વધારણાને નકારવાની પરિસ્થિતિ છે જ્યારે તે સાચી હોય. હવે આપણી પેલી નાચોની ટ્રીક મેં તમને કાલના ક્લાસમાં કહી હતી, શું હતી? નલ હાઇપોથેસિસ ટ્રુ હોય અને રિજેક્ટ કરો તો એ ટાઈપ 1 એરર. ઓકે, NTR જે સાઉથનો સુપરસ્ટાર છે, પેલું નાચો નાચો સોંગમાં હતું ને, બસ એ જ. તો NTR એ સાઉથનો ટોપનો એક્ટર છે, નંબર 1 એક્ટર છે. હવે આપણે જોઈએ કે આપણું ફોર્મ્યુલા પ્રમાણે આ રીતે જ આપ્યું છે. તો નલ હાઇપોથેસિસ ટ્રુ છે તો રિજેક્ટ કરીએ છીએ અને ટાઈપ 1 એરર નહીં, અહીંયા એને ટાઈપ 2 એરર આપી છે. એટલે આ સ્ટેટમેન્ટ આપણું ખોટું થશે. હવે જોઈ લઈએ પહેલું સ્ટેટમેન્ટ સાચું ને સેકન્ડ સ્ટેટમેન્ટ ખોટું. તે કયું છે? આપણે એ સ્ટેટમેન્ટમાં જ મળી ગયું. આપણો આન્સર જે થશે, આપણો ઓપ્શન છે એ A થશે. ઓકે, ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન A. હવે ક્વેશ્ચન નંબર 32 જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 32 શું છે એ જોઈ લઈએ. A research hypothesis is a conjectural statement postulating the relationship among the variables with a view to advanced solution to the problem of the study. Okay, ગુજરાતીમાં શું છે તો સંશોધન પૂર્વધારણા એ એક અનુમાનિત વિધાન છે જે અભ્યાસની સમસ્યા ઉકેલને આગળ વધારવાના હેતુથી ચલો વચ્ચેના સંબંધને એક અનુમાનિત કરે છે. ઓકે, હવે સ્ટેટમેન્ટ 2 પહેલા જોઈ લઈએ પછી ક્વેશ્ચન સોલ્વ કરશું. The non-probability sampling procedure, this is the keyword, the non-probability sampling procedure provides best estimate for the population parameter. બિન સંભાવના નમૂના લેવાની પ્રક્રિયા છે એ વસ્તી નહીં આવે, અહીંયા વ્યાપ વિશ્વ આવશે. કરેક્ટ કરી લેજો. ઓકે, વ્યાપ વિશ્વ પરિમાણ માટે શ્રેષ્ઠ અંદાજ પ્રદાન કરે છે. હવે આપણે સ્ટેટમેન્ટ 1 ઉપર જોઈએ કે સાચું છે કે ખોટું છે. તો રિસર્ચની પૂર્વધારણા શું છે? તો એક અનુમાનિત વિધાન છે. કોની વચ્ચેનું અનુમાન બતાડે છે? તો એક ચલો વચ્ચેનું અનુમાન બતાડે છે. ઓકે, સપોઝ હું તમને એક હાઇપોથેસિસ કહું કે there is no significant difference between the achievement of standard 9 with respect to different teaching method. ઓકે, તો આમાં બે ચલો મેં વાપર્યા. શું વાપર્યા? એક તો છે મેં ટીચિંગ મેથડ વાપરી. ઓકે, શિક્ષક જે રીતથી ભણાવે છે, સપોઝ અહીંયા તમે લેક્ચર લઈ શકો, વ્યાખ્યાન પદ્ધતિ લઈ લો અને બીજી લઈ લો તમે પ્રોજેક્ટ મેથડ. ઓકે, આ એક તમારો ચલ થયો અને આપણે બીજું કયો ચલ લીધો? આપણે અચીવમેન્ટ, બાળકોની જે અચીવમેન્ટ છે. ઓકે, આ બે ચલ છે કોઈ પણ એક રિસર્ચ પ્રોબ્લેમના, તેની બે વચ્ચે કોઈ પણ સિગ્નિફિકન્સ રિલેશનશિપ નથી. એ આપણે એની નલ હાઇપોથેસિસ થશે. ઓકે, હવે એ નલ હાઇપોથેસિસ પરથી આપણે આખું રિસર્ચ કન્ડક્ટ કરશું, પછી આપણે એનો કઈ મેથડથી કરશું, પછી એનું સેમ્પલ જોશું, સેમ્પલ પરથી આપણે ડેટા કલેક્ટ કરશું. હવે ડેટા કલેક્ટ કરીને આપણે એના પર સ્ટેટિસ્ટિકલ ફોર્મ્યુલા લગાડશું. હવે જોઈએ આપણે આગળના ક્વેશ્ચનમાં જ જોયું જો ક્રિટિકલ રીઝનમાં આવશે તો અકોર્ડિંગ ટુ ધેટ આપણે યા તો નલ હાઇપોથેસિસને સ્વીકાર કરશું યા તો એનો અસ્વીકાર કરશું અને ફાઇનલી આપણે આપણા
રિસર્ચના ફાઇન્ડિંગ સુધી પહોંચી જશું. રિસર્ચના ફાઇન્ડિંગ સુધી પહોંચવા માટેનો બેઝ આધાર શું છે? આપણી પૂર્વધારણા. પૂર્વધારણા જે છે આપણી હાઇપોથેસિસ છે એ આખી રિસર્ચ માટે એક ડાયરેક્શન પ્રોવાઈડ કરશે. ઓકે, હવે એ જે નલ હાઇપોથેસિસ છે એ ચલો વચ્ચેનો સંબંધને પ્રતિપાદિત કરે છે, એક અનુમાનિત કરે છે. ઓકે, હવે જો આપણે અહીંયા જે એક સ્ટેટમેન્ટ આપ્યું તમને નલ હાઇપોથેસિસ ને એમાં ટીચિંગ મેથડ અને અચીવમેન્ટ બંને વચ્ચે કોઈ રિલેશનશિપ નથી, બરોબર છે, તે મને નલ હાઇપોથેસિસ થઈ અને એવું મેં માની લીધું છે, એવું અનુમાન કરીને પછી આખે આપણે રિસર્ચ કન્ડક્ટ કરશું તો આ વિધાન આપણું સાચું થશે. જો તમે કોઈ બુક વાંચી હોય હાઇપોથેસિસ માટે ને મતલબ રિસર્ચની કોઈ, તો આ સ્ટેટમેન્ટ તમે જોયું જ હશે, બીકોઝ આ જે સ્ટેટમેન્ટ છે એ હાઇપોથેસિસની ડેફિનેશન છે. હાઇપોથેસિસ શું છે? તે ચલો વચ્ચેનો સંબંધનો એક અનુમાનિત વિધાન છે. ઓકે, તો આ જે છે હાઇપોથેસિસ ડેફિનેશન છે. મેં અગાઉ તમને કહેલું કે ઘણી વખત લોકો સ્ટેટમેન્ટમાં ડાયરેક્ટલી ડેફિનેશન્સ મૂકી દેતા હોય છે, તો આ એનું ઉદાહરણ છે. ઓકે, હવે જોઈએ સ્ટેટમેન્ટ 2. પહેલું સ્ટેટમેન્ટ આપણું સાચું થઈ ગયું. સ્ટેટમેન્ટ 2 જોઈએ. The non-probability sampling procedure provides best estimate. See, this is the wrong word. અંદાજ. હવે જ્યાં આપણે બિન સંભાવના એક પદ્ધતિની વાત, નમૂના લેવાની એક પદ્ધતિની વાત કરીએ છીએ અને પછી આપણે બીજી બાજુ અંદાજો લગાડવાની વાત કરીએ છીએ, તો બંને સ્ટેટમેન્ટ, બંને વસ્તુ એકદમ ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય છે. સંભાવના વાળી હોય તો આપણે એમાં અંદાજો લગાડીએ, પ્રોબેબિલિટી હોય તો એમાં તમે એસ્ટિમેશન કરો છો, પણ જ્યારે બિન સંભાવના હોય, ઓકે, નોન પ્રોબેબિલિટીની વાત હોય તો એમાં એસ્ટિમેશન થાય જ નહીં ને. ઓકે, એમાં તો બાયસનેસ આવી જાય છે રિસર્ચરની, એટલે આ સ્ટેટમેન્ટ છે એ ખોટો થશે. ઓકે, હવે આપણે જોઈ લઈએ કે આ સ્ટેટમેન્ટ 1 સાચો છે અને સ્ટેટમેન્ટ 2 ખોટો છે. એ આપણો ઓપ્શન કરેક્ટ થશે. એ પણ નહીં આવે, બી પણ નહીં આવે, સી છે એમાં ઓપ્શન એ 1 છે કરેક્ટ છે, 2 છે ફોલ્સ છે. તો આપણો જે સાચો જવાબ થશે that is ઓપ્શન સી. આઈ હોપ કે તમને બંને સ્ટેટમેન્ટ સારી રીતે સમજાઈ ગયા હશે. હવે આપણે ક્વેશ્ચન નંબર 32 તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 33 શું છે જોઈ લઈએ. સ્ટેટમેન્ટ 1 છે, રિસર્ચ હાઇપોથેસિસ ઇઝ અ tentative statement postulating a relationship between factual and conceptual element of the variables. સંશોધન પૂર્વધારણા એક કામચલાઉ નિવેદન છે જે ચલોના તથ્ય અને વૈચારિક તત્વો વચ્ચેના સંબંધને પોસ્ટ નહીં આવે, એ અનુમાનિત આવશે. તમને અગાઉ કહ્યું છે UGC નેટના ક્વેશ્ચન છે એટલે ગુજરાતી કર્યું છે એટલે થોડું ઘણું આમ આગુ પાછું હશે, લોચા લાપસી હશે, પણ હું તો ટેન્શન નહીં કરવાનું, તમને રાઈટ વર્ડ હું કહી દઈશ. ઓકે, સ્ટેટમેન્ટ 2 શું છે એ જોઈ લઈએ. A research sets up a null hypothesis so that deduced consequences of the research hypothesis may be directly tested. સંશોધન એક નલ પૂર્વધારણાને સેટ કરે છે જેના કારણે સંશોધન પૂર્વધારણાના અનુમાનિત પરિણામોની સીધી ચકાસણી કરી શકાય. ઓકે, આ બે સ્ટેટમેન્ટ છે. આપણે પહેલા સ્ટેટમેન્ટ તરફ આગળ વધીએ પાછા. તો રિસર્ચ હાઇપોથેસિસ ટેન્ટેટિવ સ્ટેટમેન્ટ, ઓફકોર્સ આપણે આગળ જ જોયું કે કામચલાઉ નિવેદન છે જેને આપણે આગળ જતા સાબિત કરશું, એક સેમ્પલ લઈને આપણે આગળ સાબિત કરીએ છીએ. ઓકે, હવે ચલોના તથ્ય અને વૈચારિક તત્વો વચ્ચેના સંબંધને અનુમાનિત કરે છે. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું રિસર્ચ હાઇપોથેસિસનું. એમાં બે જે ચલ હોય છે એની વચ્ચે ચોક્કસ સંબંધ નથી એવું આપણે નલ હાઇપોથેસિસમાં ધારી લઈએ છીએ અને પછી આપણે આપણે રિસર્ચ કન્ડક્ટ કરીએ છીએ. ઓકે, તો આ સ્ટેટમેન્ટ છે એ સાચું છે અને અગેન આ રિસર્ચ હાઇપોથેસિસની ડેફિનેશન છે. સ્ટેટમેન્ટ 2 શું કહે છે એક વખત એ પણ જોઈ લઈએ. A researcher sets up null hypothesis so that deduced consequences of research hypothesis may be directly tested. Okay, સંશોધન પૂર્વધારણાના અનુમાનિત પરિણામોની સીધી ચકાસણી કરી શકાય. હવે મેં તમને અગાઉ કહેલું, આગળના જ ક્લાસમાં કહેલું કે જ્યારે ચકાસણી થશે કોની થશે? નલ હાઇપોથેસિસની થશે. ઓકે, હવે જો નલ હાઇપોથેસિસની ચકાસણી થઈ અને જો આપણે એને રિજેક્ટ કરશું, ઓકે, તો ઓટોમેટિકલી આપણી જે રિસર્ચ હાઇપોથેસિસ હશે ઓકે એ એક્સેપ્ટ થઈ જશે. ઓકે, રિસર્ચ હાઇપોથેસિસને કોઈ પણ સંજોગોમાં એનું ટેસ્ટિંગ થતું નથી. તમે લખી લેજો, જે ચેક થશે એ ઓન્લી ને ઓન્લી નલ હાઇપોથેસિસનું જ ટેસ્ટિંગ થશે. ઓકે, હવે જે ટેસ્ટિંગ થઈ ને એને ક્રિટિકલ રીજનમાં આવે તે પ્રમાણે જો કદાચ આપણે એને નલ હાઇપોથેસિસ સ્વીકાર કરશું
તો રિસર્ચ હાઇપોથેસિસને આપણે અસ્વીકાર કરશું. અને જ્યારે અમુક સંજોગોમાં જ્યારે આપણે નલ હાઇપોથેસિસનો સ્વીકાર નથી કરતા ત્યારે ઓટોમેટિકલી રિસર્ચ હાઇપોથેસિસનો સ્વીકાર થઈ જશે. ઓકે, કોઈ દિવસ કોઈ સંજોગોમાં રિસર્ચ હાઇપોથેસિસને ચેક નથી કરતા. ઓકે, એને ડાયરેક્ટલી એનું ક્યારે પણ ટેસ્ટિંગ થતું નથી. જે ટેસ્ટિંગ થાય છે એ ઓનલી એન્ડ ઓનલી નલ હાઇપોથેસિસનું થાય છે, યાદ રાખજો. ઓકે, એટલે આ સ્ટેટમેન્ટ આપણું શું થશે? ખોટું થશે. ઓકે, હવે આપણે પાછું જોઈ લઈએ સ્ટેટમેન્ટ 1 ક્યાં સાચું છે અને સ્ટેટમેન્ટ 2 ક્યાં ખોટું છે. તો એ છે સ્ટેટમેન્ટ બી માં. સ્ટેટમેન્ટ 1 નો સોરી સ્ટેટમેન્ટ બી નથી, સ્ટેટમેન્ટ 1 કરેક્ટ અને સ્ટેટમેન્ટ 2 ફોલ્સ. સ્ટેટમેન્ટ સી માં છે. ઓકે, તો આપણો જે સાચો આન્સર થશે એ થશે સ્ટેટમેન્ટ સી. કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન સી. ઓકે, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. હવે 34 ક્વેશ્ચન જોઈ લઈએ. In research, null hypothesis when rejected offers the scope for accepting the alternative or substantive research hypothesis. Okay, સંશોધનમાં જ્યારે શૂન્ય પૂર્વધારણાને તમે નકારવામાં આવો ત્યારે વૈકલ્પિક પૂર્વધારણાને આપણે સ્વીકારવાની તક વધી જાય છે. ઓકે, હવે સ્ટેટમેન્ટ 2 શું કહે છે એ જોઈ લઈએ. When a null hypothesis is rejected, there will be chances for committing beta rather than alpha error. Okay, આ છે તમારા કીવર્ડ્સ. સ્ટેટમેન્ટ 2 છે જ્યારે શૂન્ય પૂર્વધારણાને નકારવામાં આવે ત્યારે આલ્ફાને બદલે બીટા એરરની તક વધારે હશે. હવે પહેલું સ્ટેટમેન્ટ પાછું આપણે જોઈએ કે જ્યારે આપણે શૂન્ય ઉત્કલ્પના એટલે કે નલ હાઇપોથેસિસને આપણે રિજેક્ટ કરશું ત્યારે શું થશે? હમણાં જ આપણે આગળ ડિસ્કસ કર્યું કે ત્યારે આપણે અલ્ટરનેટિવ હાઇપોથેસિસને ઓટોમેટિકલી સિલેક્ટ કરી એક્સેપ્ટ કરી લેશું. ઓકે, હવે સ્ટેટમેન્ટ 2 શું કહે છે? ઓકે, એટલે આપણું પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. હવે સ્ટેટમેન્ટ 2 જોઈ લઈએ. When null hypothesis rejected, there will be chances for committing beta rather than alpha error. આલ્ફા ભૂલના બદલે આપણે બીટા ભૂલ કરવાની તક હશે. હવે આપણું સ્ટેટમેન્ટ જો તમને એક વખત હું પાછું યાદ કરાવી દઉં, જે આપણે પેલી કી યાદ કરી હતી. આપણે સાઉથનો એક્ટર છે એનટીઆર, એ ટોપનો એક્ટર છે અને જ્યારે 1 હોય ત્યારે આપણે આલ્ફા તરીકે પણ કહેવાય છે. હવે આપણે આને શું કહ્યું છે કે જ્યારે નલ હાઇપોથેસિસને તમે રિજેક્ટ કરશો. હવે ટ્રુ કે એને સ્પેસિફાય નથી કર્યું, પણ બસ સ્ટેટમેન્ટ આ છે. જો નલને તમે રિજેક્ટ કરશો ત્યારે બીટા એરર હવે થાય છે શું કે ટાઈપ 1 એરર, ધેટ ઇઝ યોર આલ્ફા એરર. ઓકે, એ થશે. ઓકે, તો શું છે આ સ્ટેટમેન્ટ આપણું ખોટું થશે. અન્ડરસ્ટુડ? ખ્યાલ આવી ગયો? જ્યારે તમે નલ હાઇપોથેસિસને રિજેક્ટ કરશો ત્યારે તમારી ટાઈપ 1 એરર થશે. ટાઈપ 1 એરર એટલે કે આલ્ફા એરર. હવે એમણે કહ્યું શું છે આપણને? ત્યારે આપણી બીટા એરર થાય છે. જો આલ્ફા ભૂલના બદલે બીટા કરવાની તક હશે. ઓકે, બીટા એરર આપણી અહીંયા ત્યાં અકર થાય છે. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. હવે આપણે જોઈ લઈએ સ્ટેટમેન્ટ 1 સાચું અને સ્ટેટમેન્ટ 2 ખોટું. એ કયું ઓપ્શન છે? તો એ છે ઓપ્શન સી. ઓકે, તો આપણો જે કરેક્ટ આન્સર થશે એ આપણો થશે ઓપ્શન સી. આઈ હોપ કે તમને આમાં પણ ખ્યાલ આવી ગયો હશે. એક વસ્તુ યાદ રાખજો, એનટીઆર 1 અને આલ્ફા આ એક યાદ રાખશો તો ઓટોમેટિકલી તમને બીટા માટે ખ્યાલ આવી જશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ. હવે 35 ક્વેશ્ચન જોઈ લઈએ. A null hypothesis exists when researcher finds there is no specified relationship between two variables. વિધાન એ છે જ્યારે સંશોધક શોધે છે કે બે ચલો વચ્ચે કોઈ સંબંધ સ્પષ્ટ નથી ત્યારે નલ પૂર્વધારણા અસ્તિત્વમાં છે એવું કહેવાય. હવે સ્ટેટમેન્ટ 2 શું કહે છે? સ્ટેટમેન્ટ બી છે. In order to disapprove null hypothesis, an alternative hypothesis is needed. Okay, જ્યારે તમે શૂન્ય પૂર્વધારણાને નામંજૂર કરો ત્યારે વૈકલ્પિક પૂર્વધારણાની જરૂર હોય છે. ઓકે, આ તો રહ્યા બે સ્ટેટમેન્ટ. હવે પાછું આપણે જોઈએ એને ખરાઈ કરવા માટે સ્ટેટમેન્ટ 1 પર પાછા જશો. A null hypothesis exists when researcher find there is no specified relationship between two variables. હમણાં જ મેં તમને એક ઉદાહરણથી સમજાવ્યું કે આપણે એક નલ હાઇપોથેસિસનું ઉદાહરણ લઈએ તો શું છે? There is no significant relationship between achievement score of standard 9
વિથ રિસ્પેક્ટ ટુ ટીચિંગ મેથડ. હવે બે ટીચિંગ મેથડ તમે લઈ શકો છો. તો આપણે શું કરીએ છીએ કે બંને જે અચીવમેન્ટ સ્કોર છે અને ટીચિંગ મેથડ છે વચ્ચે કોઈ રિલેશનશિપ નથી એવું એક સ્ટેટમેન્ટ આપ્યું. ઓકે, હવે સ્ટેટમેન્ટ શું છે? તમારી નલ પૂર્વધારણા છે. ઓકે, તો આ જે છે સ્ટેટમેન્ટ એ આપણું સાચું થશે. ઓકે, હવે સ્ટેટમેન્ટ બી શું કહે છે? ઇન ઓર્ડર ટુ ડિસઅપ્રૂવ નલ હાઇપોથેસિસ, શૂન્ય પૂર્વધારણાને જો તમારે મંજૂર કરવી હોય તો તમારે વૈકલ્પિક પૂર્વધારણાની જરૂર છે. ઓફકોર્સ જરૂર છે, બીકોઝ આપણે હંમેશા જોયું કે જે હંમેશા જે ટેસ્ટિંગ થાય છે એ કોનું થાય છે? નલનું જ થાય છે. હવે નલને જો રિજેક્ટ કરી દઈશ તો મને એક્સેપ્ટ કરવા માટે કંઈક તો જોશે ને, જેથી હું મારું રિસર્ચ આગળ કન્ડક્ટ કરું. ઓકે, તેની માટે શું જોઈએ છે? એ વૈકલ્પિક અલ્ટરનેટિવ હાઇપોથેસિસ. રિસર્ચ હાઇપોથેસિસ પણ એને કહેવાય. બધા એક જ વસ્તુના નામ છે. ઓકે, અલ્ટરનેટિવ કયો કે રિસર્ચ હાઇપોથેસિસ કયો, ઓકે, બંને સેમ છે. તો જ્યારે આપણે નલને આપણે ડિસઅપ્રૂવ કરશું ત્યારે બીજા હાથમાં આપણે અલ્ટરનેટિવ હાઇપોથેસિસ જોઈએ તો જ આપણે આપણું રિસર્ચને આગળ કન્ડક્ટ કરી શકશું. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. હવે એવું કયું છે ઓપ્શન કે જેમાં એ અને બી બંને ટ્રુ હોય? તો એ છે આપણો ઓપ્શન એ. ઓકે, તો અહીંયા જે આપણો સાચો આન્સર થશે ધેટ ઇઝ યોર ઓપ્શન એ. આઈ હોપ કે બંને તમને ખ્યાલ આવી ગયા હશે. બંને સ્ટેટમેન્ટ બહુ ઇઝી ટાઈપના હતા આ ક્વેશ્ચન. ઓકે, હવે આપણે આગળ જોઈએ. એ તમારો હોમવર્ક ક્વેશ્ચન છે. હવે આ હોમવર્ક ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. વિચ ઓફ ધ ફોલોઇંગ આર નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ? નીચેનામાંથી કઈ બિન સંભાવના નમૂના પદ્ધતિઓ છે? ક્લસ્ટર છે, જજમેન્ટલ છે, સિસ્ટમેટિક છે, સ્નોબોલ છે અને કોટા સેમ્પલિંગ છે. ઓકે, કરેક્ટ ઓપ્શન શોધવાનો છે. મને ખબર નહીં આ ક્વેશ્ચન કેમ જાણીતો લાગે છે. હવે મેં કમ્યુનિટી ટેબ પર ટાઈપ કર્યું એટલે મને લાગે છે કે આ તમારો હોમવર્ક ક્વેશ્ચન રિપીટ થયો છે. મને ધ્યાન નથી, પણ જોઈ લેજો. રિપીટ થયો તો સોરી, મને ખબર નહીં, મને એમ જાણીતો લાગે છે. મે બી કમ્યુનિટી પર આવી ગયો હોય એટલે મને લાગતો હોય, બટ ઠીક છે, કંઈ નહીં. જો રિપીટ થતો હશે તો તમારી પાછી પ્રેક્ટિસ થઈ જશે. ઓકે, હવે નોન પ્રોબેબિલિટી અને પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ કઈ છે યાદ કરી દેજો. લગભગ ક્વેશ્ચન આવતો જ હોય છે એના પર, એટલે આપણને ખબર હોવી જોઈએ કે મેથડના નામ તો એટલીસ્ટ તમને આવડવા જોઈએ. પ્રોબેબિલિટીમાં કયા છે, નોન પ્રોબેબિલિટીમાં કયા છે. અને એની માટે એક હિન્ટ આપી દઉં તો એક ખાલી પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ કઈ છે ને એક યાદ રાખી લો કેટલી આવે છે. બાકી જે બધી આવશે ને નોન પ્રોબેબિલિટીમાં આવશે. ઓકે, તમારે કોઈ દિવસ નામ લખવાના નથી આવતા કે આમાં કઈ છે. ઓકે, તમારે ખાલી શોધવાનો જ. આપણે જો પ્રોબેબિલિટી મેથડ ખબર હોય તો આપણે નોન પ્રોબેબિલિટી એમાંથી તમે એલિમિનેટ કરીને કરી જ શકશો. ઓકે, તો આ બંને મેથડના નામ યાદ કરી લેજો. મોટે ભાગે આવતો હોય છે આવો ટાઈપનો ક્વેશ્ચન. ઓકે, આ છે તમારો હોમવર્ક ક્વેશ્ચન. નાઉ વન મોર થિંગ કે તમે હોમવર્ક ક્વેશ્ચન આજે જો મેં ક્વેશ્ચન આપ્યું છે તો તમે એનો જો વિડીયો આજે જુઓ અને તમે મને આજે આપી દો તો મને ક્વેશ્ચન યાદ હોય. હવે જો ઘણી વખત મેં ઓબ્ઝર્વ કર્યું છે કે મેં પેલી જે સિરીઝ ડેલી ડોઝની સિરીઝ સ્ટાર્ટ કરી હતી એ કોઈ કે જોઈ હોય. ઓકે, અને એમાં જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને એનો રિપ્લાય આપો તો આપો, સારી વસ્તુ છે. ઓકે, બટ મારે અઘરું થઈ જાય કે હું એ પાછી સિરીઝ કરું, મને યાદ ન હોય. અત્યારે પણ મને કહું ને અત્યારે યાદ નથી આવતું કે આ મેં કમ્યુનિટી ટેબમાં મૂક્યો છે કે આ ક્વેશ્ચન અહીંયા હોમવર્કમાં જ રિપીટ થયો છે. તો ફરીથી મારે વિડીયો જોવો પડે, બીકોઝ હું તમને એમને હાર્ડ કે એમને તમને કરેક્ટ ન આપી શકું, કારણ કે કદાચ એમાં ભૂલ પણ હોય. હવે એની માટે કરીને મારે વિડીયો આખો જોવો પડે કે ક્વેશ્ચન મેં કયો મૂક્યો હતો. તો હવે આવા જેને સંજોગ થાય છે, અત્યારે આ ક્લાસ છે ને કાલે આનો આપી દઈશું તો મને યાદ હશે. ઓકે, પછી 3-4 વિડીયો જતા રહે પછી મને યાદ ન હોય કે કયા વિડીયોમાં મેં કયો ક્વેશ્ચન મૂક્યો હતો, અને મારી માટે પણ પોસિબલ ના થાય કે પાછો વિડીયો હું જોઉં. ઓકે, તો ત્યારે જે રીતે સોલ્વ કરો વેરી ગુડ. હવે તેમાં કરવાનું શું કે તમે જોઈ લેવાનું, કદાચ કોઈકે જવાબ આપ્યો જ હોય એની સાથે તમારે ટેલી કરી લેવાનું, કારણ કે તમે નેક્સ્ટ ડે જ રિપ્લાય કર્યો હોય તો હું તમને આન્સર આપું. ઓકે, પણ 4-5 દિવસ થઈ જાય પછી મારે જોવું પડે એટલે હું એને આન્સર આપવાનું અવોઇડ કરું કે મને એમ તો ખોટું ના થઈ જાય મારાથી. ઓકે, તો જ્યારે આવા સંજોગોમાં તમે ક્યારે કોઈ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો ત્યારે જોઈ લેવાનું બીજા કોઈ આપ્યો છે આન્સર તેની જોડે ટેલી કરી લેવાનો, યા તો કોઈ બુકમાં જોઈ લેવાનું. ઓકે, તો બસ એટલું જ હતું, મારે એક વસ્તુ ક્લેરિફાય કરવી હતી. હવે થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને. કાલે પાછા મળશું રિસર્ચના છેલ્લા ક્લાસમાં અને લાસ્ટ 10 ક્વેશ્ચન સાથે. ઓકે, તો મળીએ પાછા કાલે. ટિલ ધેન બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.